વડોદરામાં 15 દિવસમાં 7, 12 અને 8 અના દાખલા નીકળવાનું બંધ. સુવિધા કેન્દ્રનું સર્વર ડાઉન થતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુજરાત સરકારનું એનઆઈસીનું સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન થઈ ગયા છે. સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતો અને નાગરિકને સુવિધા કેન્દ્રના ધક્કા ખાવા પડી રહ્યા છે. 3 દિવસથી ધક્કા ખાવા છતાં દાખલા નથી નીકળી રહ્યા. 7, 12ની નકલ ન નીકળતા અરજદારો અનેક કામ અટકાઈ ગયા છે. સર્વર ક્યારે ચાલુ થશે તેનો કર્મચારીઓને નથી અંદાજો. સર્વર ડાઉન થવાને કારણે વિસ્તારના ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે. 7, 12 ને 6, 8ના ઉતારા લેવા આવ્યો. 2 દિવસથી 2 વાર આવીને જાઉં છું. સર્વર ડાઉન જ હોય છે. સર્વર ડાઉન છે. હા, 2 દિવસથી ધક્કા કહું છું. અડધો 1 કલાક ઉભા રહીએ તો સર્વર આવતું નથી. મુશ્કેલી એટલે 5 કિલોમીટર દૂરથી આવવાનું. સ્ટેટ ચોખંડીની આગળ. શું જવાબ મળે છે? સર્વર ચાલુ થશે એટલે કાઢી આલીશું. મારે 51થી ઉતારા કાઢવાના છે, તો 3 દિવસથી હું ધક્કા ખાઉં છું. તો એક જ જવાબ મળે છે કે સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે. અમે કશું કરી શકતા નથી. ઉપરથી તમે જે કંઈ હોય તમે કરી શકો છો. હવે અમે સામાન્ય પબ્લિક દિવસમાં 2-3 વખત ધક્કા ખાઈએ. 3 દિવસથી આવું છું, મારો ટાઈમ બગાડું છું, બરાબર છે. મારે બીજા પણ કામ હોય અને પેટ્રોલનો પણ અમારે બગાડ થાય, બરાબર. પેટ્રોલનો ખર્ચો થાય અને સમયનો બગાડ થાય. એટલે સામાન્ય પબ્લિકને આ લોકો ગાંઠતા જ નથી એમ. છેલ્લા 10 દિવસથી આપણે જે એનઆઈસીનું નકલ માટેનું 7, 12ની નકલ હોય, 6ની નોંધ હોય, એના માટેનું સર્વર ડાઉન છે. એકદમ લગભગ 15-20 મિનિટે એક નકલ જનરેટ થાય. એના કારણે અરજદારો સાથે ખૂબ જ મુશ્કેલી પડી રહી. અમે દરરોજ એનઆઈસીને જાણ કરીએ કે ભાઈ આવી રીતની મુશ્કેલી પડે. એનઆઈસીવાળા ગાંધીનગર પણ જાણ કરે, પણ થોડું હજી સોલ્યુશન નથી આવી રહ્યું. આજે પણ વાત કરી તો એમને કીધું કે આખા ગુજરાત લેવલનું પ્રોબ્લેમ છે, એટલે કે એ થઈ જશે, જલ્દી થઈ શકશે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા 15 દિવસથી ગુજરાત સરકારનું એનઆઈસીનું સર્વર ડાઉન હોવાના કારણે અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. અત્યારે જોઈ શકો છો કે નર્મદા ભવન જનસેવા કેન્દ્રમાં ઝી 24 કલાકની ટીમ અહીંયા આવી છે, જ્યાં 7, 12 અને 8ના દાખલા નીકળતા હોય છે. આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા જે બંને કર્મચારીઓ બેઠા છે, પરંતુ કોઈ કામ નથી થઈ રહ્યું, કારણ કે સર્વર ડાઉન હોવાના કારણે જે 7, 12 અને 8ના જે નકલ નીકળવી જોઈએ તે નથી નીકળી રહી, અને તેના કારણે લોકોને ધરમધક્કા થઈ રહ્યા છે. સાથે જ આ બંને કર્મચારીઓને લોકોની વાત સાંભળવાનો પણ વારો આવતો હોય છે. આપ જોઈ શકો છો કે સ્ક્રીનમાં કઈ રીતના કોઈ પણ પ્રકારનું વર્કિંગ નથી થઈ રહ્યું, કારણ કે સર્વર ખૂબ જ ડાઉન છે. અને તેના કારણે 15 દિવસથી આ જ સ્થિતિ છે કે લોકોને જે પણ 7, 12ના કે 8ના દાખલા લેવા માટે અહીંયા આવતા હોય છે, તેમને જે છે તે પાછું અહીંયાથી પરત ફરવું પડતું હોય છે. આપ જોઈ શકો છો કે આ 2 અરજદાર અહીંયા બારી પર ઊભા છે. ઘણા સમયથી તેઓ અહીંયા દાખલો મેળવવા માટેના પ્રયાસ કર્યા છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તેમને દાખલો નથી મળી રહ્યો, જેના કારણે જે ખેડૂતો છે અથવા તો અરજદારો છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. ટેકનિકલ ખામી એવી છે કે 15 દિવસ થઈ ગયા છતાં પણ તેમાં સુધારો નથી થઈ રહ્યો. નાગરિક સુવિધા કેન્દ્રના જે અધિકારીઓ છે તેમના દ્વારા એનઆઈસી જેનું સર્વર છે તેમને જાણ કરવામાં આવી છે, ગાંધીનગરમાં જાણ કરવામાં આવી છે, છતાં પણ એનો ઉકેલ નથી આવી રહ્યો. અને જેના કારણે જે ખેડૂત અરજદારો છે, સામાન્ય અરજદારો છે, તેમને મુશ્કેલી થઈ રહી છે. તેમને દાખલો નથી મળવાના કારણે તેમના આગળના જે કામ છે તે અટવાઈ પડ્યા છે, અને દાખલો ન નીકળતા કર્મચારીઓનું અને અરજદારો વચ્ચે ઘર્ષણની પણ પરિસ્થિતિની નોબત ઊભી થાય છે. ત્યારે ચોક્કસથી સરકારે જોવું જોઈએ કે વહેલી તકે જે એનઆઈસીનું સર્વર ડાઉન થયું છે તે વ્યવસ્થિત થઈ જાય અને ફરીથી રેગ્યુલર જે દાખલા નીકળતા હતા તે નીકળવાની શરૂઆત થઈ જાય, તો અરજદારોને ધરમનો ધક્કો ખાવો નહીં પડે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.